સુરેન્દ્રનગરના પાટડી દસાડા હાઈવે ઉપર કોંગ્રેસ કિસાન મોરચાનો ચક્કાજામ। ખેતરમાં નખાતા વીજપોલના વિરોધમાં જેનાબાદ ચોકડી ઉપર ચક્કાજામ। વીજલાઈન ખેડૂતોના ખેતરમાં બળજબરીથી નખાતી હોવાનો આરોપ। કોંગ્રેસ કિસાન મોરચાએ ખેડૂતોને સાથે રાખીને ચક્કાજામ કર્યો। દસાડા પોલીસે 25 ખેડૂતો અને કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી। કે આખા ગુજરાતભરના અંદર જે ખેડૂતો પર ત્રાહિમામ થઈ રહ્યો છે, ખેડૂતની જમીનમાં જાણે ખેડૂતોના 7/12માં નામ જ નથી, ખેડૂત એનો માલિક જ નથી, એ રીતે ધનના શેઠો માટે સરકાર અને પોલીસ પ્રશાસન દ્વારા જે એમની બળજબરીપૂર્વક એમની ખેતીની જમીનોમાં વીજપોલ ઊભા કરવામાં આવી રહ્યા છે। ખેડૂતને પૂરતું પોષણક્ષમ ભાવ નથી મળતા, ખેડૂતને બીજ બિયારણ નથી મળતું, મળે છે તો નકલી મળે છે, ખેત ખાતરની અછત છે। આમ જુઓ તો ખેડૂત અત્યારે અછત છે, બિચારો થઈને બેઠેલો છે। આજ ખેડૂત પોતાની એકલો ના સમજે અને ખેડૂતને પોતે એમ ના માને કે ખેડૂતની પાછળ કોઈ નથી, એટલે આમાં સૌ કોઈ ખેડૂતો આજે એક ખેડૂતને વારે આવી અને ખેડૂતની સાથે એકતા બતાવી અને આજે અમે ચક્કાજામ કરેલ।